જય જવાન જય કિસાન. તો ફાઇનલ હવે આપણે મગફળી કાઢવાની સિઝન આવી ગઈ છે એટલે અમે જો મગફળી કાઢવા મશીન લેવા આવી ગયા છે અને અમારે નવું પણ લઈ લીધું છે. જુઓ તો જોઈ લો કોણ કોણ મશીન લેવા આવ્યા છે. જો અમારા ભેસિંગભાઈ આવ્યા છે, પપ્પા આવ્યા છે, તના કાકા આવ્યા છે અને આ જો પૈસા ગણવાનું ચાલુ છે. કેટલા નીકળ્યા? જયંતિજી નામ છે. અને મશીન લેવા કે જગ્યા મશીન જગ્યા ભાગ્યોદય જો અને શું શું મળે બધું બતાવો. ભાગ્યોદયમાં અમે મશીન લેવા આવ્યા છે. ઘણી બધી વસ્તુ છે. જો આ વસ્તુ પણ નવી છે. એક પેલી બાજુ કોણ શું કહેવાય? સીઝર આ છે સીઝર. મલ્ચિંગ મશીન આ મલ્ચિંગ કરવાનું મશીન છે. જો અને ઘણા બધા એવા નવા નવા મશીન પડ્યા છે ને આ છે ભાગ્યોદય. આ પેણે આ મગફળી વાવવા માટેની છે અને અમે જે મશીન લેવા આવ્યા છે એ મશીન મગફળી કાઢવા માટે છે. તો સિઝન આવી ગઈ છે ને અમારે મગફળી ઘણી બધી વાયેલી છે તો ટ્રેક્ટર તો ભાડે લવરાય ના અને ટ્રેક્ટર ઘરનું છે એટલે મશીન અમે આજે ઘરનું લઈ લીધું છે. જુઓ તમારે કોઈને લેવું હોય તો ભાગ્યોદયની મુલાકાત કરી શકો છો ને અમે આજ લઈ લીધું છે એટલે વધારે માહિતી પપ્પા આપશે. આપણને જેટલી ખબર હતી એટલું કહી દીધું છે. મશીનનો સ્ટોક પણ ઘણો બધો છે અહીંયા. જુઓ તો આગળ આપણે પપ્પા પાસેથી માહિતી લઈ લઈએ. તો મશીન આજ કંકુના કરે પણ એક લોકો પેલો વિડીયો બનાવવાનો આપણે સેલિબ્રિટી તમારે ખાલી પાસે ઊભું રહેવું છે. આવી જાઓ ભાઈ તમે જય જવાન જય કિસાન. મગફળીની સિઝન આવી ગઈ છે ને અમારે મશીન લેવાનું હતું. મશીન તો હતું પણ મશીનમાં તકલીફ થતી હતી. તેના કારણે અમે આજે નવું મશીન લેવા માટે આવ્યા હતા. જે ભાગ્યોદય ડીસા અમારે ધાનેરા 4 રસ્તાની બાજુમાં પ્રભાસિંગના ત્યાં આગળ. તો આ જાણવા મળ્યું કે અમે મલ્ચિંગ મશીન તો છે જ. અહીંયા આગળ મલ્ચિંગ મશીન છે, સીઝર છે, તમામ પ્રકારના ખેતીના ઓજારો પણ મળી રહ્યા છે. મશીનમાં ખાસ વિશેષતા તમને જણાવી જુઓ. પહેલા મશીનમાં એક જ ભાગમાં પટ્ટો આવતો હતો જેના કારણે એક બાજુ ચાયણો ઉતરી જતો હતો. ઘણા બધા પ્રશ્ન હતા, ભરાઈ જતું હતું. પણ આની અંદર બે બાજુ બેલ્ટ માર્યા છે, બે બાજુ ડબલ કહેવાય અને આ રીતનું મશીન બનાવ્યું જેના કારણે ગમે ત્યારે ભરાય ના. એને બહુ સારી રીતે મશીન બનાવ્યું છે. હેવી ડ્યુટી ગેરબોક્સ છે. ઘણા બધા ફાયદા છે. કોઈ પણ લોકોને જોવું હોય મશીન તો અહીંયા જોઈ શકો છો. અને જેને પણ નવું મલ્ચિંગ મશીન લેવું હોય અથવા તો મગફળી ગાળવાનું મશીન લેવું હોય, સીઝર લેવું હોય, પેરણી લેવી હોય, જે પણ ઓજાર લેવા હોય તો એકવાર ડીસા ભાગ્યોદય એગ્રીકલ્ચરની મુલાકાત જો. ભાવસિંગ બહુ સરસ વ્યાજી ભાવે આપે છે. એથી વિશેષ જે લોકો આ વિડીયો લઈને આવશે એમને અલગથી ડિસ્કાઉન્ટ કરી આપશે. એ પણ હું ગેરંટી આપું છું. ધરતી પુત્ર છે, ખેડૂત પુત્ર છે તો ખેડૂતની લાગણીની સમજ છે. આજે અમે સ્કીન આઈડી પર નંબર પણ નાખી રહ્યા છે. પૂરા ગુજરાતમાં કોઈને પણ આ મશીન ટેકનિક જોતો હોય તો એ લોકો ગુજરાતમાં પણ એ પ્રોવાઈડ કરશે. અને સ્કીન આઈડી પર અમે નંબર નાખી રહ્યા છીએ. આ છે અમારે પ્રભાસિંગ અને એ આ મશીન બનાવી રહ્યા છે. બહુ સરળ ભાવે સારા મજબૂત મશીન આપી રહ્યા છે. તો સ્ક્રીન આડી પર નંબર નાખેલો છે એ નંબર તમે બુકિંગ કરાવી શકો છો અને લઈ પણ શકો છો. જય જવાન જય કિસાન. તો અવશ્ય એકવાર ભાગ્યોદયની મુલાકાત લેજો એટલે નવું મશીન જોવા મળે. અને અમે આજે લઈ લીધું છે અને આ કેવી રીતે ચાલે છે એ તો આપણે ઘેર કંકુના કરીને પછી જ તમને વિડીયો બતાવશું. જય જવાન જય કિસાન. ફાઇનલી ભાઈએ ચા પાણી કરી દીધું છે. જો તમારે ચા વગર શાંતિ? ફાઇનલી પપ્પા આપણે થોડો ઓપનિંગ કરી નાખે છે. તડકો પડે હવે. જી બાજુ તો ફાઇનલી અમારું મશીન અમારા ઘેર નીકળી ગયું છે ઘર જવા માટે. તો ફાઇનલી મશીનની શુભારંભ કરી નાખી છે. કંકુ તિલક કરીને જો ખેતરમાં ચાલુ પણ કરી નાખ્યું છે. તો ફાઇનલી જો અમારા જયંતિ કાકા મગફળી કાઢી રહ્યા
બતાવું. બતાવશું આજે અહીંયા બ્લોગ પૂરો કરું છું. જય જવાન જય કિસાન. મશીન કેવું લાગ્યું, તમારે કોઈને લાવવું હોય તો પણ કમેન્ટ કરજો. અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફૂલ નંબર નાખેલા જ છે બધા, અને યુટ્યુબમાં પણ નંબર નાખશું અમે. જય જવાન જય કિસાન.